ડભોઈ શહેર તાલુકાના મુખ્ય સ્થળ ડભોઈ શહેર ખાતે 4 જેટલા બાગ બગીચા જે તે સમયે બનાવવામાં આવેલ હતા અને એક સમયે આ બાગની રોનક હતી અને ડભોઈ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ બાળકો તથા લોકો આ બાગમાં બેસવા તથા રમવા આવતા હતા। હાલમાં કુંવારિકાઓ તથા અખંડ સૌભાગ્યવતીઓ માટે જયા પાર્વતી વ્રત તથા ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે। છતાં પણ ડભોઈ નગરપાલિકા દ્વારા બાગમાં રમતગમતની લપસણીઓ હિંચકા બાંકડા વગેરેની ગમે તે બાગમાં વ્યવસ્થા કરવા ડભોઈ નગરપાલિકામાં બોર્ડમાં મહિલાઓ ચૂંટાયેલ છે। છતાં પણ આ ગૌરી વ્રતનું મહત્વ સમજતા નથી અને એક પણ નહીં હોવાથી બાગને ગૌરી વ્રત હોવા છતાં મહિલા સદસ્યો માટે શરમજનક હોવાનું મહિલાઓ અને બાળકો જણાવતા હતા। નગરપાલિકામાં રસ ધરાવતા એક ગ્રામજને જણાવ્યું કે આ મહિલાઓના બદલે તેઓના પતિઓ વહીવટ કરતા હોવાના કારણે ગૌરીવ્રત શું છે તે તેઓ સમજી શક્યા નથી। એ કડવી હકીકત છે।